બીજા માટે ઉપયોગ, એને પરોપકારી કહેવાય. આપણે પણ બીજા માટે સળગવું જોઈએ. આપણા થકી કોઈનું કામ થાય ને સમજવાનું એ પરમાત્માની કૃપા. બીજા માટે સળગવું જોઈએ. આ તો સામેના ઘરમાં સારું શાક રંધાતું હોય ને તો ધુમાડા આપણામાંથી નીકળે. આને કેવી રીતના મેળ પાડ્યો હોય છે એમ સળગીએ. ઓલો એલઈડી લાવે તો આપણે એલસીડી લઈ આવીએ. કોઈ માણસ 3 પગથિયા ચડતો હોય ને તો ખેંચવા વાળો તો 10 હોય. બસ એમાં પાછા પડી ગયા આપણે. કોઈ માણસ ઉપર ન આવવો જોઈએ એવી જો વિચારધારા હોય ને એને મંદિરે જવાની જરૂર નથી. ત્યાં તારા માટે ભગવાન બેઠો જ નથી. પરોપકારી ભાવના હોવી જોઈએ. જેનો પરોપકારી ભાવના હશે ને એનું કલ્યાણ થશે. હા, અત્યારે અમારો સૌરાષ્ટ્રનો કવિ કાગ કહે છે, હા, ઝાડવા ફળ રે એ પોતાના કદી નથી ખાતા રે, ઉપકારી એનો આત્મો ઝાડવા ફળ રે એ પોતાના કદી નથી ખાતા ઉપકારી એનો આત્મો આવડી દૂધે રે પોતાના કદી નથી પીતી રે, ઉપકારી પોતાનું દૂધ પીતી નથી, ઝાડવા પોતાના ફળ ખાતા ઉપકારી આત્મો છે. આગળ તો કવિ કાગ બહુ સરસ કહે છે, રત્નો રૂપાળા એના મોંઘા મૂલ્યવાળા રે, રત્નો રૂપાળા એના મોંઘા મૂલ્યવાળા, દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મો દરિયો મેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી આત્મો. સારા સારા રત્નો સમુદ્રમાંથી નીકળે છે, જે આપણે પહેરતા હોઈએ સારું લાગે એ માટે. કોઈ ગળામાં પહેરે, કોઈ હાથમાં પહેરે. સારા રત્નો સમુદ્રમાંથી નીકળે, પણ એ રત્ન ભેગા કરીને દરિયા પાસે ગયા કે હે તું એ આપ્યો છે તો લાવ તને માળા પહેરાવું. દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મો. દરિયો પેરે નહીં મોતીડાની માળા, દરિયો કોઈ દિવસ મોતીડાની માળા નથી પહેરતો. આત્મો અંગડા ખેડાવીને કણ નીપજાવતી રે, અંગડા ખેડાવીને કણની પજાવતી રે, એથી ઓલી ધરતી એ પોતાના કણ નથી ખાતી રે, ઉપકારી એનો આત્મો. જી ઓલી ધરતી એ પોતાના કણ નથી ખાતી રે, ઉપકારી એનો આત્મો અંગડા ખેડાવીને કણ નિપજાવતી ખેડૂતનો દીકરો એક દાણો જમીનમાં નાખે એને 1000 કરીને આપે.
કદાચ 3 ગુણ ચોખ્ખા થયા હોય તો પાછા પૃથ્વીને આપવા જાય કે હે માં તું આ 3 ગુણ આપ્યા છે તો 2 ગુણ તું રાખ. આંગણા ખેડાવીને કણ નીપજાવતી હેજી ઓલી ધરતી પોતાના કણ નથી ખાતી. આ ઉપકારી છે સાહેબ. જેને ઉપકારી ભાવના છે ને સમજવાનું પરમાત્મા એના ઉપર જલ્દી રાજી થઈ જશે. ઉપકારી ભાવના હોવી જોઈએ તો તમારા હૃદયમાં પરમાત્મા છે, ના તો નકામું છે સાહેબ. જેના હૃદયમાં ભગવાન નથી ને એ માણસ નથી, એ મરી ગયેલો સમાન કીધો છે. ઘણા બધા આગળ કથા આવશે મરી ગયેલા સમાન કેટલા છે તે. હા, જેના જીવનમાં કોઈ દિવસ દાન નથી કર્યું ને મરી ગયેલો સમાન છે. આવું કામ થતું હોય ને ત્યાં હડકા નાખે ને મરી ગયેલો સમાન. તમે તમારા શ્રદ્ધા અને વિશ્વાસ પરમાત્મા પર રાખશો ને તો હૃદયમાં પરમાત્મા રહેશે, ને તો નહીં રહે. એટલે તમને ખબર હોય તો આપણે ઘણી વખત ભજન ગાઈએ, બહુ પ્રચલિત ભજન છે. ખાલી તમને એક લાઈન, અત્યારે સમય નથી એટલા માટે તમને સમજાઈ જશે. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વને રાવને. મારું મનડું છે ગોકુળ વને રાવને. મારા તનના આંગણિયામાં તુલસી ના વને. મારા પ્રાણ જીવન મારા ઘટ. પાછળ વાળાને હું ઊંઘ આવે છે કે દાળ ભાત વધારે ખવાઈ ગયું કે હું છે? બધાને આવડે છે. આ તો મને અહીંયા એટલી બધી લાઈટ છે ને એટલે ખબર પડે કે કોઈ જાગો છે કે સૂઈ ગયા. હા, બધા એક સાથે બેનો. મારા ઘટમાં બિરાજ. इतना अच्छा गाते हैं फिर भी नहीं गाते. આપણા ઘટમાં ભગવાન ત્યારે જ બિરાજમાન થશે જ્યારે આપણા ઉપર શ્રદ્ધા આપણને ભગવાન પ્રત્યે હશે તો.